કે જે તુર્યાતીત અવસ્થામાં થયેલા દર્શનના સટીક પ્રમાણરૂપ છે. સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે જગ પ્રસિદ્ધ છે અને સંપ્રદાયના એક મહાન વ્યક્તિ, મહાન સંત પ્રમુખ સ્વામી વિશે તો સૌ પરમ વંદનીય, પ્રાતસ્મરણીય વ્યક્તિત્વ. હવે પ્રમુખ સ્વામી જ્યારે અક્ષરધામ ગયા ત્યારે તમને નવાઈ લાગશે કે પ્રમુખ સ્વામી 13 ઓગસ્ટ 2016 શનિવારના દિવસે અક્ષરધામ ગયા, સાંજે 7, 4, 4:30, 5ની વચ્ચે. એ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4:30 વાગે પ્રમુખ સ્વામી મને મળવા આવ્યા. નવાઈ લાગી ને? આ છે તુર્યાતીતાવસ્થા. હવે જો, હું કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલો નથી, કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલો નથી, કોઈ ધર્મ અનુયાયી કે કોઈ ધર્મનો અનુયાયી, કોઈ ધર્માચાર્યનો અનુયાયી, કોઈની સાથે સંકળાયેલો નથી. હું સ્વતંત્ર છું. હું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ સંકળાયેલો નથી. ક્યારે મેં કંઠી ધારણ કરી નથી, કોઈ દિવસ તિલક કર્યું નથી. એટલે એમની જે બધી વિધિ હોય છે પ્રણાલી પ્રમાણે એ કોઈ મેં અનુસરણ, હું ઇવન કોઈ દિવસ મંદિરે પણ ગયો નથી, સ્વામિનારાયણ મંદિરે એ રીતે દર્શન કરવાના હેતુથી. તેમ છતાં પ્રમુખ સ્વામી ધામ ગમન, અક્ષરધામ ગમન પૂર્વે 12 કલાક પૂર્વે મને મળવા શા માટે આવ્યા? હવે આ મોટો પ્રશ્નાર્થ છે, પ્રશ્ન છે ને. હવે એના માટે તમારે પ્રમુખ સ્વામીના ઈષ્ટદેવ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જે ઈષ્ટદેવ છે, એ ભગવાન સ્વામિનારાયણ તરફ જવું પડે. હવે જો ભગવાન સ્વામિનારાયણ અને મારું અસ્તિત્વ શું છે એ હું તો જાણું જ છું. એ સિવાય જે અલૌકિક વ્યક્તિત્વ છે, જે દિવ્ય વ્યક્તિત્વ છે, જેમ કે ભગવાન સ્વામિનારાયણ છે કે બીજા બધા જે મહાન પુરુષો થઈ ગયા, મહાન સંતો થઈ ગયા, જે ભગવત અંશો છે બધા, કારણ કે એ લોકોની દિવ્ય ચેતના છે, એ લૌકિક ચેતના નથી એમની, તો એમને તો ખ્યાલ જ છે. તો ભગવાન સ્વામિનારાયણને ખ્યાલ છે કે મારો આત્મા કયા લોકનો છે. અને એટલા માટે હું તમને એવા અનેક સંયોગો બતાવું છું ભગવાન સ્વામિનારાયણ સાથેના, મારા પોતાના. જો એકાદ બે હોય ને તો તમે એને રેન્ડમ કહી શકો, અથવા તો કોઇન્સિડન્સ સાદી ભાષામાં કહી શકો. યોગાનુયોગી એકાદ બે વસ્તુ મળી ગઈ એમ. ભાઈ તમારું નામ અનુજ છે તો મારો કોઈ ભાઈ હોય એનું નામ પણ જો અનુજ હોય તો એક કોઇન્સિડન્સ થયો. ભાઈ ચલો કે તમારું નામ પણ અનુજ છે, મારા ભાઈનું નામ પણ અનુજ છે, એવા એકાદ બે તમે માની શકો. પણ અહીંયા તો કોઇન્સિડન્સની, દૈવીય સંયોગની આખી એક હારમાળા છે. શરૂઆત કરીએ આપણે કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ ક્યાં થયો? અયોધ્યાની પાસે છપૈયામાં, બરાબર. હવે છપૈયામાં, અયોધ્યાની નિકટ ગામ છે છપૈયા. ભગવાન સ્વામિનારાયણનો જન્મ ત્યાં થયો. મારો દ્વિતીય જન્મ રાજા દશરથ તરીકે ક્યાં થયો? અયોધ્યામાં. આ એક પહેલો સંયોગ.